ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય જો આને પૂર્ણ કર્યો એના ગયા ભાગની એ ભાગની અંદર આપણે ઘણી બધી બાબતો જોઈ, કઈ કઈ બાબતો શીખ્યા એ બધી બાબતો રહી. હું તો માનું ત્યાં લઈ એકાદો વિડીયો રહ્યો, એક વિડીયો તમે 3 થી 4 વખત જો તો હું નથી માનતો કે કોઈ પણ બાબત રહી આપણા મગજની અંદર સ્પષ્ટ ન થાય. એકાદો વિડીયો રહ્યો દિવસની અંદર આપણે 3 થી 4 વખત જોઈએ એટલે હું માનું ત્યાં લગી એની અંદરની બધી બાબત અડધી કલાક કે પોણી કલાકની અંદર જે કંઈ ભણાવવામાં આવ્યું હોય એ રીતે આપણા મગજની અંદર સ્પષ્ટ થઈ જાય. એટલે એકને એક વિડીયો રહ્યો કદાચ 3-4 વખત જોવો પડે તો એમાં કઈ આપણે વાંધો નથી, બરોબર. કારણ કે એકાદી સિરિયલ હોય, બરોબર, કે એકાદી ક્રિકેટ મેચ હોય આપણે વારંવાર જોતા હોઈએ છીએ, બરોબર. તારક મહેતા આપણને બહુ ક્રિકેટ વારંવાર જોતા હોઈએ છીએ, બરોબર. તો આ બાબતો રહી એના કદાચ 3-4 વખત આપણે વિડીયો જોવો પડે તો એમાં કોઈ વાત નથી, જેથી કરીને આજે કે આપણા મગજની અંદર એની અંદર જે કંઈ ભણાવેલી બાબત આજે કે સ્પષ્ટ થઈ. હવે આપણો પ્રકરણ નંબર 2 છે પૂર્ણ સંખ્યાઓ. આપણે સંખ્યાઓ વિશે બધા જાણીએ છીએ, બરોબર. જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ગણતરીને ચાલુ કરીએ ત્યારે જે કે 1 2 3 4 આવી સંખ્યાઓને ધ્યાનમાં લેતા હોઈએ છીએ, બરોબર. 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી સંખ્યાઓને આપણે કેને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. આજે આપણા રોજબરોજના જીવનની અંદર પણ સંખ્યાઓનું ખૂબ જ મહત્વ છે. જે લોકો ધંધાદારી લોકો હોય, બરોબર, કે પછી કોઈ શિક્ષણની અંદર નોકરી કરતા હોય કે પછી કોઈ પણ ક્ષેત્રની અંદર સંખ્યાઓ એનું ખૂબ જ અગત્યનું મહત્વ. તો આ 1 2 3 4 આ બધી જે સંખ્યાઓ રહી એને કેવી સંખ્યાઓ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. અને આ બધી સંખ્યાઓ રહી હો 1 2 3 4 નહીં, ત્યાંથી અનંત સુધી ચાલી જાય. આ અનેક સંખ્યાઓનો આપણે દિવસભરમાં, બરોબર, આપણા જીવન વ્યવહારની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલા માટે આ પ્રાકૃતિક સંખ્યાઓ રહી એને આજે કે એના ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખવામાં. આજે આપણે રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર. તો ગણતરીની સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એની શરૂઆત ક્યાંથી થાય? 1 ક્યાંથી શરૂઆત થાય? 1 થી. આમ કહ્યું કે 1 થી, મેં આમ કદાચ કરું તો 2 થી નહીં, 1 થી. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? બરાબર, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1. કઈ આવશે? 1. કઈ સૌથી નાની પ્રાકૃતિક? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આ પ્રાકૃતિક સંખ્યાઓ રે એના અંગ્રેજીની અંદર નેચરલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે, બરોબર. કઈ પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય? 1 થી. અને બીજી કઈ સંખ્યાઓ તરીકે ઓળખાય? ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો કે 1. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો ગણી શકાય નહીં એટલી, બરાબર. કેટલી? અનંત, બરાબર. ક્યાં સુધી ચાલી જાય? તો કે અનંત સુધી ચાલી જાય. કરોડ આવે કે લાખ આવે એટલે એ પૂરી નથી થઈ જતી. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? તો કે અનંત છે, બરાબર. હવે
પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, બરોબર. પૂર્વવર્તી અને પ્રતિવર્તી, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. હવે પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી કહેવાય, બરોબર. કોઈ પણ સંખ્યામાં એક ઉમેરો બરોબર. કોઈ પણ સંખ્યાની અંદર તમે એક ઉમેરો તો આપણને પછીની સંખ્યા, તેના પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળે. પ્રતિવર્તી એટલે પછી, પ્રતિ એટલે પછી, પૂર્વ એટલે પહેલા, બરોબર. કોઈ પણ સંખ્યામાં તમે એક ઉમેરો તો આપણને તેના પછીની સંખ્યા મળે. દાખલા તરીકે 16 છે તો એના પછીની સંખ્યા જાણવી હોય તો એનો એક ઉમેરો. 17 માનો કે 298 છે, એના પછી કઈ સંખ્યા તેમાં એક ઉમેરો 299, બરોબર. માનો કે 1997 છે, એના પછી કઈ સંખ્યા તેમાં એક ઉમેરી દો, બરોબર. માનો કે 12000 છે, 12000 પછી કઈ સંખ્યા તો 12000 ને એક ઉમેરી દો તો 12001, બરોબર. આમ કરવાથી આપણને એના પછીની સંખ્યા મળે, પ્રતિવર્તી, બરોબર. ક્યારે કોઈ પણ સંખ્યામાં તમે એક ઉમેરો તો તેના પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળે, બરોબર. દાખલા તરીકે તમને એમ કીધું 10 લાખ, 10 લાખ પછી કઈ સંખ્યા તો 10 લાખમાં એક ઉમેરી દો 10 લાખ એક, ક્લિયર, બરોબર. એટલે કોઈ પણ સંખ્યામાં તમે એક ઉમેરો તો તેના પછીની સંખ્યા આપણને મળે છે. હવે આપણે જે પછીની સંખ્યા જોઈ લીધી. હવે આ સંખ્યા કોઈ પણ સંખ્યામાંથી તમે એક બાદ કરો તો તેના પહેલાની એટલે કે પૂર્વવર્તી સંખ્યા મળે. કોઈ પણ સંખ્યામાંથી તમે એક બાદ કરો તો તેના પહેલાની, બરોબર, એટલે કે પૂર્વવર્તી સંખ્યા. દાખલા તરીકે 16 છે, 16 પહેલા કઈ આવે તો એમાંથી એક બાદ કરો તો 16 પહેલા 16 આવે 15, બરોબર. માનો કે 200 છે, 200 પહેલા કઈ સંખ્યા આવે તો 200 માંથી એક બાદ કરો 199, બરોબર. માનો કે 10,000 તો 10,000 પહેલા કઈ સંખ્યા આવે તો એમાંથી એક બાદ કરવાનો તો 9,999, બરોબર. 9,999 એટલે આ બાબતે એક ખાસિયત છે, બરોબર. કોઈ પણ સંખ્યામાંથી એક બાદ કરો તો તેના પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા, બરોબર. માનો કે 2000 છે, 2000 પહેલા કઈ સંખ્યા આવે તો એમાંથી એક બાદ કરો 1999, બરોબર. 2000 પહેલા કઈ સંખ્યા આવે 1999, એટલે
કોઈ પણ સંખ્યાની અંદર તમે એક ઉમેરો તો તેના પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળે, અને કોઈ પણ સંખ્યામાં તમે એક બાદ કરો તો એના પહેલાની એટલે કે પૂર્વવર્તી સંખ્યા. આ બધી ખાસ આપણે યાદ રાખીએ. હવે આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1. હવે એકડો લ્યો, એકડા પછી ઘણી બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે, પણ એકડા પહેલા એકે પ્રાકૃતિક સંખ્યાઓ આવે નહીં, બરોબર? પછી ઘણી બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે, પરંતુ એક પહેલા એક પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે નથી આવતી, બરાબર? માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 ઉપર પ્રયત્ન ક્રમની અંદર પ્રશ્ન પૂછેલો, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી? તો આ એક લ્યો, એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આ યાદ રાખવાનું ખાસ, બરાબર? એ જોઈ લેજો. કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછી એક સંખ્યા નથી? શું તે સૌથી છેલ્લી આવતી પ્રાકૃતિક સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યાને એનો અંત નથી આવતો, બરોબર? એ અનંત સુધી ચાલી જાય. તો આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા કઈ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, બરોબર? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ નક્કી થઈ શકે? મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી થઈ શકે? ના, બરોબર? કોઈ પણ પ્રકારની મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે નહીં. આ બાબત યાદ રાખજો. એટલે એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. એક પછી ઘણી બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે અનંત સુધી, બરોબર? અને મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી થઈ શકે. આ ત્રણે ત્રણ બાબતો લઈ આપણે યાદ રાખીએ. હવે આપણે જાણ્યું કે એક લ્યો, એના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. તો હવે આ શૂન્ય લ્યો, બરોબર? આ શૂન્ય એના પ્રાકૃતિક સંખ્યામાં આપણે એનો સમાવેશ કરી નાખીએ, બરોબર? શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં કરીએ તો પૂર્ણ સંખ્યા મળે. શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા મળે, બરોબર? એટલે કે 1 2 3 4 5 6 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ હતી. હવે એમાં આપણે શૂન્યનો સમાવેશ કરી દઈએ તો આ બધી આપણને કેવી પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યાઓ મળે? પૂર્ણ સંખ્યા, બરોબર? કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. તો સૌથી નાની
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? કઈ આવશે? 0. ક્યાંથી શરૂઆત થાય? 0 થી. સૌથી નાની પૂર્ણ સંખ્યા, બરાબર? કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા, પરંતુ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો 0. આ બાબત યાદ રાખો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો 0 અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો 1. આ વાત યાદ રાખો. બરાબર? એટલે શૂન્યનો સમાવેશ જો પ્રાકૃતિક સંખ્યામાં કરીએ તો આપણને શું તો કે પૂર્ણ સંખ્યા. હવે પેજ નંબર 29 ઉપર આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, પ્રયત્ન કરવાનો. બરાબર? શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે કે નથી? બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નથી? તો કે છે. બરોબર? 1 2 3 4 જો આ પૂર્ણમાં આવે એટલે એનો જવાબ હા. એનો જવાબ હા. બરોબર? દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે? કહેવાય છે? નહીં કહેવાય. શા માટે? કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય સિવાયની બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. બરોબર? પરંતુ શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0. બરાબર? તમને એમ કે સૌથી મોટી કઈ છે? તો જો અનંત સુધી ચાલી જાય 0 1 2 3 4 5 અનંત સુધી, તો નક્કી ના. બરાબર? આ બાબતોને યાદ રાખવી છે. એટલે શું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એના પૂર્ણ સંખ્યાઓ છે? તો કે હા, પરંતુ દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય સિવાયની દરેક, બરાબર, શૂન્ય પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા નક્કી થઈ શકે નહીં. હવે સંખ્યા એટલે
છઠ્ઠા ધોરણની અંદર પહેલી વખત શીખવાનું. તો સંખ્યા રેખા દોરવી એટલે હું સ્કેલ વગર કરું એનો મતલબ એવો નહીં તમારે સ્કેલ વગર જ કરવાનું. સંખ્યા રેખા રહે એ હંમેશા સ્કેલની મદદથી દોરી શકાય. ખબર છતાંય આપણે સ્કેલથી દોરવાનો પ્રયત્ન કરીએ. બરોબર, આ સંખ્યા રેખા દોરી. હવે એના ઉપર આપણે બિંદુ લઈએ 0. બરોબર, પછી 1 2 3 4 5 6 7 8 9. એવું જરૂરી નથી 9 સુધી તે લખવું. આગળ જ્યાં સુધી આપણે સંખ્યા રેખા લંબાવી હોય ત્યાં સુધી લંબાવીશું. બરોબર, તો આ 0 થી 1 વચ્ચેનું જે અંતર રહ્યું, બરોબર, બે અંકો વચ્ચેનું જે અંતર રહ્યું એને એકમ અંતર કહેવાય. શું કહેવાય? તો કે એકમ અંતર. બરોબર, બે અંકો વચ્ચેનું અંતર અને એકમ અંતર તરીકે ઓળખો. બરોબર, બે અંકો વચ્ચેનું અંતર ને એકમ અંતર કહેવાય. બરોબર, એટલે આ બાબત એક ખાસ ધ્યાન રાખજો. હવે તમે એમ કહો કે 0 થી 2 વચ્ચે કેટલું અંતર છે? 0 થી 2 વચ્ચે તો કેટલું અંતર છે? તો 2 એકમ અંતર થાય. जीरो થી 2 વચ્ચે જો આ 1 ના 2. હવે કે તમે એમ કહો કે 1 થી 4 વચ્ચે કેટલું અંતર? 1 થી 4 વચ્ચે કેટલું અંતર છે? તો 1 2 3 એકમ અંતર છે. 1 થી 4 વચ્ચે કેટલું અંતર છે? 3 એકમ. હવે સંખ્યા રેખા આપણે સમજાવતા પહેલા એક બાબત ધ્યાન રાખીએ કે સંખ્યા રેખાની ડાબી બાજુ રહ્યા, બરોબર, એ અંકો જમણી બાજુના અંક કરતા નાના હોય. બરોબર, માનો કે આ 3 અને 5, તો બેમાંથી નાનો અંક કયો? 3. તો એ સંખ્યા રેખા ઉપર હંમેશા ડાબી બાજુ આવે. બરોબર, 3 ને 5 ની કઈ તો ડાબી બાજુ રહેશે. 3 ક્યાં? એ 5 ની કઈ ડાબી બાજુ છે? 3 થી 5 ની કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ છે. બરોબર, માટે આવી રીતે લખી શકીએ આપણે. બરોબર, 5 મોટા અને 3 નાના. હવે આ બાબત આપણે જોઈએ. 5 અને 9 વિશે વિચારીએ. 5 અને 9 વિશે વિચારીએ તો આમાં નાનો અંક કયો હોય? નાની સંખ્યા 5. તો 5 કઈ બાજુ હોય છે? ડાબી બાજુ. અને 9 કઈ બાજુ છે? જમણી બાજુ. આપણે આ બે અંકો વિશે વિચારીએ છીએ. તમે આવી રીતે લખી શકો. બરોબર, 3 લેસ ધેન 5. આ તો આપણને ખ્યાલ જ છે કે મોટો હોય હંમેશા નાનાને કોણી મારે. મોટો હંમેશા નાનાને કોણી મારે. જો 5 થી 3 ને કોણી મારે, 9 થી 5 ને કોણી મારે. બરોબર, એટલે હવે માનો કે આપણે 0 અને 7 વિશે વિચારીએ તો આ બેમાંથી નાની સંખ્યા કઈ?
0. તો 0 જો ડાબી બાજુએ આવે અને 7 જમણી બાજુએ છે. બે અંકોમાં જે સંખ્યા નાની હોય એ ડાબી બાજુએ હોય અને જે સંખ્યા મોટી હોય જમણી બાજુએ. બરોબર? આવી રીતે લખી શકો છો. લાંબા પત્ર એક ખાસ આપણે યાદ રાખી લેજો. હવે આ બે અંકો આપણે જોવા છે સંખ્યા રેખાઓ. બરોબર? તો આવડી મોટી આપણે સંખ્યા રેખા નહીં બનાવી. આવડી મોટી આપણે સંખ્યા રેખા બનાવશો નહીં. તો આમાં નાની સંખ્યા કઈ? 100. અને મોટી સંખ્યા કઈ? 130. બરોબર? તો નાની સંખ્યા કઈ બાજુએ આવે? ડાબી બાજુએ. અને મોટી સંખ્યા જમણી બાજુએ. તો મોટી હોય હંમેશા નાના લખવાની મારે. બરોબર? એટલે આ બાબત રહી આપણે એક યાદ રાખીએ. હવે સંખ્યા રેખા ઉપર સરવાળો કરીએ. સંખ્યા રેખા ઉપર સરવાળો કરીએ. તો સંખ્યા રેખા ઉપર સરવાળો કરવા માટે બરોબર આપણે જમણી બાજુ કરશું. જમણી બાજુ ખસવું પડે. કઈ રીતે? તો દાખલા તરીકે આપણે 4 ની અંદર 2 ઉમેરવાના. 4 વત્તા 2 કરવાના છે. બરોબર? તો કે 4 ની અંદર આપણે 2 ઉમેરવાના. 4 વત્તા 2 તો સંખ્યા રેખા ઉપર સરવાળો કઈ રીતે થાય? તો પહેલા આપણે આવી રીતે जीरो एक बे त्रण चार पांच छ सात आठ नौ 10 बराबर. 0 થી શરૂઆત થાય હંમેશા પૂર્ણ સંખ્યા રેખા. બરાબર? હવે કેટલા 4 2 કરવાના. તો સૌપ્રથમ અહીંયા જે અંક હોય ને એ અંક પર આપણે ઊભો રહી જવાનું. ઊભો રહી જવાનું એટલે કે મારા બોર્ડ ઉપર નથી ચડી જવાનું. બરોબર? કે તમારા ચોપડા ઉપર નથી ચડી જવાનું. આ બાબત યાદ રાખીશું પાછા. બરોબર? ઊભો રહી જવાનું સાહેબે કીધું એટલે બોર્ડ ઉપર કે ચોપડા ઉપર નથી ચડી જવાનું. બરોબર? તમારો કે 4 છે 4 શું કરવાનું છે? સરવાળો કરવાનો. તો સરવાળો કરવાનો હોય ત્યારે જમણી બાજુ ખસો. સરવાળો કરવાનો હોય ત્યારે જમણી બાજુ ખસો. બરોબર? કેટલા ઉમેરવાના? 2 ઉમેરવાના. એટલે 2 એકમ અંતર તમારે જમણી બાજુ ખસો. બરોબર? આ 4 ઉપર પહેલા ઊભું રહી જવાનું. બરોબર? તો આપણે 4 ની અંદર 2 ઉમેરીએ. હવે તેથી
4 + 2 બરાબર 6. સૌપ્રથમ શું કરવાનું? 4 ઉપર ઉભો રહી જવાનું. આ એક ઉમેરો, આ બીજો ઉમેરો. 1 2 બરોબર ક્લિયર. તેથી 4 + 2 બરાબર 6. અવનાના છોકરાને આવડે પણ સંખ્યા રેખા ઉપર કઈ રીતે આવે એ છઠ્ઠા વાળાને શીખવાનું. બરોબર આ બાબત યાદ રાખીશું. પછી આપણે સરવાળો જોઈએ. પાંચમાં 3 ઉમેરવાના. કેટલા? 5માં 3 ઉમેરવાના. તો સૌપ્રથમ શું કરવાનું? 5 ઉપર ઉભા રહી જાવ. અહીંયા જે સંખ્યા હોય અહીંયા ઉભા રહી જવાનું. હંમેશા યાદ રાખી લેવાનું. બરાબર કેટલા ઉમેરવાના છે? 3. તો સરવાળો કરો. ઉમેરવાના હોય તો જમણી બાજુ 1 2 3. તો ક્યાં પહોંચ્યા? 8 ઉપર. બરોબર. તેથી 5 + 3 બરાબર 5 + 3 બરાબર 8. હવે હજી ઉદાહરણ આપું તમને. બે વત્તા 7. 2 માં 7 ઉમેરવાના. તો 2 થી શરૂઆત કરવાની. બરોબર 1 2 3 4 5 6 7. કેટલા ઉમેર્યા આપણે? 2 માં 7 ઉમેર્યા. તો ક્યાં પહોંચ્યા? 9. તો 2 + 7 2 + 7 બરાબર 9. બરાબર. આ સંખ્યા રેખા ઉપર સરવાળો. સંખ્યા રેખા પર સરવાળો કરવામાં આવે તો જમણી બાજુ ખસવું પડે. સંખ્યા રેખા ઉપર સરવાળો કરવા માટે કઈ બાજુ? જમણી બાજુ. આ બાજુ યાદ રાખી દેવાની ખાસ. કઈ બાજુ? જમણી બાજુ. શા માટે? તો કે સરવાળો કરવાનો. બરોબર. હજી એક ઉદાહરણ આપી દઉં તમને. ત્રણ વત્તા 7. 3 માં 7 ઉમેરવાના. બરોબર. તો 3 ઉપર પેલા ઉભા રહી ગયા. 7 ઉમેરવાના. તો 1 ઉમેરો. આ બીજું 2 ઉમેરો. 3 ઉમેરો. 4 ઉમેરો. 5 ઉમેરો. 6 ઉમેરો. 7 ઉમેરો. તો ક્યાં પહોંચ્યા આપણે? 10 ઉપર પહોંચ્યા. 3 માં કેટલા ઉમેરવાના હતા? 7 ઉમેરવાના હતા. તેથી 3 + 7 = 10. આઈ નો જવાબ. બરોબર. બબત રેખા છે યાદ રાખી લઈશું. એટલે સંખ્યા રેખા ઉપર સરવાળો કરવા માટે જમણી બાજુ ખસવું પડે. હવે સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ ખસવું પડે. એ આપણે આવતા ભાગની અંદર જોઈશું. એ પહેલા થોડું લેસન જોઈએ. એકવીસ થી 30 સુધી ઘડિયાળ. બે બરાબર. બીજું સંખ્યા રેખા પર સરવાળો કરો. સંખ્યા રેખા મેં તમને કીધું એમ સ્કેલની મદદથી ફરજિયાત દોરવાની. લીટીઓ આમ જેમ આવે એમ ગબડાવી નથી દેવાની. બરાબર. આ બાબત યાદ રાખશો. સંખ્યા રેખા પર સરવાળો પહેલો 2 + 5. બીજું 3 + 4.
ત્રીજું 4 + 7, ચોથું 2 + 4, પાંચમું 0 + 3. બરોબર? આ બાબત યાદ રાખશો. અને એકને એક સંખ્યા રેખામાં નથી બતાવવાનો, બધામાં અલગ અલગ સંખ્યા રેખા દોરવાની. આ બાબતની ખાસ આપણે યાદ રાખશું. અને વ્યવસ્થિત રીતે લેસન થાય આપણા માટે 21 થી 30 સુધીના ઘડિયા એ તો અગત્યના છે, પરંતુ સંખ્યા રેખા આવી રીતે દોરવાની થતી નથી. બરોબર? અને સરવાળો કરવો હોય તો કઈ બાજુ? આ જમણી બાજુ. યાદ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. બરાબર? અને પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા કહેવાય. આ પણ બાબત એક આપણે યાદ